સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજની જય, સર્વે સંત ભગવાન की जय। अपने अपना माता पिता गुरुदेवनी ओम नमः पार्वती पति हर हर महादेव। आज एम कहेवाय सत्संग एटले ज्ञानधारा घणो बधो समय लागी गयो छे। थोड़ो मौन में समय गुजारी तो थोड़ो कामकाज में बधाई महान पुरुषों गुरुवा पुरुषों एम कहेवाय भक्त कोटी संत कोटी अने श्रोताओने आजना ज्ञान धाराना प्रवाहना मार्या मळवाना अंतरना बधाने जय सद्गुरु साहेब, जय सियाराम। आज जो कि घना बधाई भक्तों कॉल करता थे पण बंद थई गया कि हवे महाराज नहीं प्रोग्राम मूके, पण समय थोड़ो मौननो हतो। आजनी तारीख में आज एवो प्रसंगनी मांग घणी बधी 10-15 दी पहला हती। आपणा घटमां युगो परंपरा जेनी कल्पना न करी सकी करोड़ो समय थई गयो छे। तेदीना महापुरुषो नामना गुण અને નામનો મહિમા ગાતા આવ્યા છે અને નામના ગુણ ગાવાથી ને નામનો મહિમા ગાવાથી સુમિરણ કરલે પ્રાયશ્ચિત કરલે ચેન કરે ની તારું ચાડા। ખીમદાસ એમ કહેવાય ભાણ પ્રતાપે પછી હરદમ બોલે પ્યારા। એ તો અઘાટ વાત છે। કોઈ 10મા દ્વાર ઉપર જે નામ હાલી રહ્યું છે એની વાત કરી છે। કોઈ એવો પુરુષ एम कहेवाय मीराबाए पण एज कीधुं तु नामना महिमानी अंदर जे अध्यक्षरनो महिमा छे, जे अनामी पुरुष छे ना राजा दशरथ पण एज कहता था, राम ने कहता था कि हे बेटा राम, एम कहेवाय राम जाको महिमा आपको एवो महिमा गाओ। राम जाको जो महिमा गावे ताको करो विवेक। अढ़ी अक्षर को महिमा ब्रह्मा विष्णु अने जपे महेश ए पण आ नामनो महिमा जपे छे अने ए नामनो महिमा महापुरुषोए आपड़ा एम कहेवाय 5 तत्वनी हवेली छे, 5 इंद्रियोनो आ देह छे अने ए देहमां 5मी इंद्रिय छे, अहींया 5 प्राण पूरा थाय छे। 5 इंद्रियों में अपना गळा थी ऊपर 5 इंद्रिय आवेली छे ने 4 इंद्रिय आपणे नजरे भाड़ी अने 5मी इंद्रियनु ज्ञान महापुरुषो अनामी नाम द्वारा एक करुण स्वभावे, कारण के दीन दयाल करुणा निधान एवा आपड़ा संतो अपने महापुरुषो एटले सद्गुरु गुरुवा पुरुषो बळदेव महाराज अने सवाराम बापाना सानिध्यथी मती अनुसार गुणगाथा आपणे गाई छी। अनंत एम कहेवाय अंत ना आवे एटलुं महापुरुषो जेने वेग आप्यो ने आपणे एक गणुं नथी गाई सकता। जेने जेने एम कहेवाय आ रामनी धरतीमां रमवा मळ्युं छे, जेने रमणुं करी छे, जेने नामनो दड़ो दौड़ाव्यो छे, जेने गेडी अने दड़ो हाथमां लीधा छे अने ई गेडी थी दड़ो जेने दौड़ाव्यो छे सवाराम बापाना चरणोमां एम कहेवाय महारथी पुरुष बळदेव महाराजे आ एक सूचन करेलुं छे के एवी गेडी गुरुए मारी, जोजो दड़ो मार्यो एम नथी कीधुं, गेडी मारी। कोई एवी शान, कोई एवी एम कहेवाय के सोटी मारी छे, सोटा मार्या छे, गेडिया मार्या छे, एवी गेडी गुरुए मारी मारता मने मालूम पड़ी
અને એમ કહેવાય દાસ મને ગણ્યો ને મારી પર દયા કરી, કાપી દીધી 184ની કડી, એવી ગેડી ગુરુએ મારી. અને એ ગેડી નામનો મહિમા દડો છે ને, એ દડો જેને જેને દોડાવ્યો છે ને એ અસહ્ય એમ કહેવાય મહાસાગરમાં માલમીએ મોકલા છે. જ્યાં સદગુરુ થયા અસવાર ધન બાવાજી, જેમ કહેવાય અધવચ્ચે બેડી નાગરી અને એમ કહેવાય નામરૂપી થંભ રોઈપા. અને ત્યારે એમ કહેવાય છે આ ઘટમાં આંતનાદ કરવાનો જેને સમય મળી આવ્યો છે. ખબર પડી ગઈ કે જો અધવચ્ચે ડૂલશે તો કોણ કરશે સહાય. જો આ મનુષ્ય દેહ પૂર્ણ કરવાનો હોય, જો પાર જવાનો હોય તો સદગુરુ કોઈ છડીદાર આપણી પર સહાય કરશે. તો બળદેવ બાપા એમ કહેતા હતા કે એવો દડો બળદેવે દોડાવ્યો. સવારામ શરણે એમ કહેવાય દાસ બળદેવે દડો દોડાવ્યો, ગોતી લેજો કોઈ ગુરુ ગમ નામે કરી, એવી ગેડી ગુરુએ મને મારી. આ નામનો મહિમા કેમ કે દડાનું શું કામ કર્યું કે ગળગળ અવાજ કોઈ આવે છે. ગગડે નામ તણા નિશાના, સંત ફકીર યોગી વિલ્લા ધરત ઉનકા ધ્યાના. શું કોઈ એવો કોઈ ગેબી નાદ છે? ત્યાં નિશાન ગડગડી રહ્યું છે એટલે કીધું ગગડે નામ તણા નિશાના, સંત ફકીર યોગી વિલ્લા ધરત ઉનકા ધ્યાના. એમ આ નામને અનેક પ્રકારથી મહાપુરુષોએ અને ભાઈબીન ભક્તિ નથી. મન યું ક્યું સમજ આવે ભયબીન ભક્તિ ન ભાવે. મન આપણને સમજાવતું હોય છે, પણ જ્યારે ખરી ખબર પડે કે 2 દિવસ પછી સાહેબ કબીર યાદ આવે, રામાનંદ યાદ આવે છે. એક દિન સાહેબ સબકો બોલાવે, લેખા લીએ તલ તલ કા, આખી જંગલ કા વાસા. જ્યારે આત્માની પ્રતીતિ કેવલ ગુરુ કૃપા નહીં થાય તો અસહ્ય જંગલની અંદર કબીર સાહેબ સહી કરે છે, જંગલના વાસા થાય. અને પછી પ્રેત અવસ્થા પેલી યોની છે ને પછી એમ કહેવાય એક પછી એક આગળ તપાવી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી અને એમ કહેવાય આ 184માંથી પાછા આ ધરા ઉપર એટલે કે મૃત્યુલોકમાં મનુષ્યની ધરા ઉપર પરમાત્મા આપણે હાથે નથી આ મૃત્યુલોકમાં પ્રગટ થતા કે જન્મતા. આપણું પ્રાપ્ત કોઈ અખંડ આનંદ અનંત કોટી નારાયણ આપણને આ મોકો આ ચાન્સ આપે છે. અને એ ભવસાગરની બોલબોલવણીમાં જો કદાચ અનામી સુમિરણ અને સદગુરુ કૃપા ભૂલાઈ ગઈ તો પાછા હાથે ત્યાં ને ત્યાં એને નવી નકલમાં આવવું પડે છે. અને જો સદગુરુ રામ રીઝાઈ ગયા તો રવિ સાહેબ એમ કે મેં રામ કહે હવે નવી નકલમાં નો આવું, સદગુરુ રામને રીઝાવું. સકલ સૃષ્ટિની અંદર જ્ઞાન ધારોનો એમ કહેવાય ધારો વરસાવવાનો મૂળભૂત હેતુ મહાપુરુષનો એ છે. સકલ સૃષ્ટિની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ પદ અને સદગુરુ સેવા. અને સુકામ અસહ્ય 184માંથી છૂટી જઈ અને મનુષ્ય જન્મ લેવા. તો એ નામનો મહિમા એમ કહેવાય કબીર સાહેબે ઘણા બધા પુરુષોએ આને ચરખો કીધો છે, કોઈએ સતનામ કીધું, કોઈએ નિજનામ કીધું. એથી વિશેષ એક જબરજસ્ત ધારા કે જેથી 5 તત્વ નહોતા તો એમાં પવન પુરુષ ક્યાંથી હોય. એનાથી આગળ કોઈ બીજ નામ કીધું છે. બીજ નામથી કોઈની ધારા બીજી કોઈ ધારા નથી. બીજ નામથી નહીં કોઈ બારા. એમ કે વિષ્ણુ અને લક્ષ્મી પણ બીજ નામથી નથી બારા. આવો મહિમા નિજ નામનો ને બીજ નામનો અને બીજ નામના અનેક
ધારાથી વર્ણાવી અને અસહ્ય પીડામાંથી છૂટવા માટે માત્ર ને માત્ર ગુણ તો ગોવિંદના અને ગુરુના ગવાના છે. ગુરુ ગુણ ગાવા મળે એટલે ગોવિંદના નહીં ગાવા પડે, ગોવિંદના ગુણ ગવાઈ જાય છે. નામનો મહિમા ગાઈશું એટલે મરમની પ્રાપ્તિ ને સદગુરુ સેવા થઈ જાય છે. મહાપુરુષોએ, કબીર સાહેબે આ ઘટમાં 10મા દ્વાર ઉપર, 9 દ્વાર ઉપર 10મા દ્વાર સાર છે. 9 સોહમ ઉપર એમ કબીર સાહેબ એમ કે 10મા સોહમ सार कहे कबीर धर्मदास को ताको करो विचार. अपना घट में 9 द्वार के बीच एक पवन का थंभा छे अने जे चौधारी धारा छे. शब्द एक छे, धारा अनेक छे. जे चौधारी धारा छे ए धारा एम कहेवाय महापुरुषोए एवी वर्णावी छे के 9 सोहम उपरे 10मा सोहम सार कहे कबीर धर्मदास को एनो विचार करो. आपणे पण एनो विचार करवानो छे. सोहम सोहम जपो मैया एवं महापुरुष बोल्या छे, पण सोहम कोने जपतो होय छे? कबीर साहेब आज ए वात एनी वाणीमां आपणे संज्ञा करशे. साहेबे आने चरखो कीधो छे आ नामने, अने ई चरखो बजतु ही बजतु ही बजतु ही बजतु ही बजतु ही. तू बज तू बज तू बज, एक तू ही तू. दास सो समरे सदगुरु फुलकर स्वामी ने एक तू ही एक तू ही. आ तो आपणे वाणीमां लई अने वेग आपीए छीए, पण एनो भेद कोक अनेक अनोखो छे. तो ई साहेबनी वाणी ने आपणे खोज करी गुरु कृपाए माराथी जेटलुं लक्ष्यमां लेवाय એટલું લઈ એમ કહેવાય કાલા ને ઘેલા ગુરુજીના છીએ. એવી પ્રાર્થના પણ મહાપુરુષો મૂકેલી છે કે કાલા ને ઘેલા ગુરુજી છીએ તમારા. દિન જાણીને દયા લાવો સદગુરુજી, અમને ચરણમાં લેજો. બાપા બળદેવ બોલ્યા છે, कोई एवी दीनता लावजो मारी ऊपर अने दया ले आवजो. अमे काला केला એટલે मारी काली वाली जे काई शान अने गुरु महाराज नी गम छे, गम थी आपणे थोड़ी ज्ञान धारा आकर तपावी छी. सीताराम. नाम समोवड़ कोई नहीं दाता, नाम ने समोड़वो कोई नहीं. एम कहेवाय नामे प्रातक छूटीए अने एम कहेवाय बहुसागर नो जन्म मरण नो रोग छूटे. ए नाम गुरु महाराज गुरु रामानंद ने अर्जी करता एक वाणी लखी छे. एवी अर्जी गुरु महाराज ने प्रार्थना, ए अमारी तुम्हें सांभळो. ए गुरु महाराज ऐ सुनो गुरु रामानंद, मारो चरखो बोले राम राम. बज तू ही राम राम रे, बजले तू ही
રામ રામ રે આજ ચરખો એ બોલે રામ રામ ગુરુ મહારાજ આગળ એવી અરજી મૂકી છે એવા જોલો રે એ ઉપર તોલો માં કીધો તમે વાસ રે તોલો માં કીધો વાલે વાસ એવો એક રે ચંબો એવો દેખ્યો બેટીએ જન્મ્યો હતો બાપ રે મારો ચરખો બોલે રામ રામ ખૂબ ભેદ મૂક્યો છે આપણા ઘટની વાત છે એવું રે પિંજાવા ગઈ ગુરુજી રૂ રે એ પૂંજાવા ગઈ પીંજો તમે પિંજારા ભાઈ રે પીંજો તમે પિંજારા ભાઈ રે એવી પિંજારાને ખાઈ ગઈ ગુરુજીએ અકલ રે બતાય મારો ચરખો બોલે રામ રામ બજલે તું ही राम रे एवो चरखो बोले राम राम। एवो चरखो ए अजब रंगीलो पूरियो लाल रे गलाल रे एनी कातन ए वाली छेर छबीली रे आकाशे नाखे छे तार रे मारो चरखो ए बोले राम राम। बजिले तू ही राम रे सुनी लियो ने गुरु रामानंद रे एवो चरखो ए बोले राम राम। एवा माता ने
એ પિતા ભલે મરતા. બહુ ભેદ છે ક્યાં માતા પિતાનું કીધું છે. એવા માતા રે એ પિતા ભલે મરજો. એક નામ રે ચરખાનું ઘડનાર. એક નામ રજો ચરખાનું ઘડનાર રામ. મારો ચરખો એ બોલે રામ રામ. ગુરુ રામાનંદ નો કબીર બોલ્યા. ગુરુ રામાનંદ નો કબીર બોલ્યા. ફરે છે ચરખો કેવાય. ફેરે એને જન્મ મરણ મટી જાય જી. એવી અરજી એ મારી સાહેબ કબીર. આ નામનો મહિમા એમ કહેવાય આપણા ઘટના ભીતરની અને ઘટની બાહિરની બે ક્રિયાઓ સમજાવી છે. એક બાહિર ક્રિયા છે, એક ઘટ ભીતર ક્રિયા છે. બાહિર ક્રિયા જ્યારે આપણને માટે બમણી થાય ત્યારે ઘટની ક્રિયા છે એ ત્રિવિધના તમણી થઈને ત્રિવિધાબ મીટી જાય છે. સાહેબે ખૂબ એની અંદર ભેદની વાત આપણે ખુલે એટલી કરશું. એમ કહેવાય જલ ઉપર થૂલ બાંધ્યું એટલે કે શરીર. જલ ઉપર થૂલ બાંધ્યું ને થૂલમાં કીધું તમે વાલા વાસ. જોજો પાણીની હવેલી આપણું જલ છે ને એના ઉપર કોઈ થૂલ બાંધ્યું છે અને થૂલમાં કીધું તમે વાસ. બીજ ધર્મનો મહિમા છે. જ્યારે જ્યારે બીજ ધર્મનો મહિમા સમજાય છે ત્યારે એમ કહેવાય વાલો હવે નથી દૂર. ચબુમાં સાક્ષી પૂરે છે અને થૂલમાં તમે કીધો વાસ. સાહેબ બોલે છે એક અચંબો એવો દેખો કે બેટીએ જન્મો બાપ. મારો ચરખોલ બોલે રામ. ભજ તું હી રામ, ભજ તું હી રામ, ભજ તું હી રામ. ઘણી વખત જ્ઞાન બુદ્ધિ અવસ્થા પ્રમાણે આપણે કહીએ છીએ કે અવળ વાણી છે, પણ અવળ વાણી નથી. આપણે કંઈક અવળ રહીશું. વાણી તો સવળ જ છે, એ તો સવેડી છે વાણી તો. જ્યારે બેટીનો અર્થ તો એવો થાય છે કે આ કાયા રાણીને બંધારણ થાય ત્યારે એક સુરતા નાર, એક વાસના ની એક બહેનપણી બની જાય છે અને આ વસ્તુ બને છે. અને એ સુરતા એમ કે છે કે આ દેહ મેં જન્મો છે. બેટી કહે છે, આપણે કડીમાં નથી બોલ્યા, બેટી કહે છે બાપને મને અણડીઠો વર લાવ. જો અણડીઠો વર નહીં મળે તો તારી સાથે ઘરવાસ. વિકાર રહિત વાત છે કે સુરતા નાર એમ કે છે દેહને કે તું મારો ધણી, તું મારો ધણી, તું મારો. એક જેઠ સુરતા આપણા શરીરનું ધ્યાન રાખીને બેઠી છે. કંઈક બાજુમાં હળવળાટ થાય એટલે હાથ ઉપાડ લઈ, નાનજી ભગત ઉપાડ લઈને સુરતા. અને જો સુરતા દેહમાંથી કોઈ એવો રાબર કાર્યરત સદગુરુ મહારાજનો શબ્દ પ્રાપ્ત કરી લે તો ખબર પડી જાય કે મારો
પતિદેવ કોણ છે? જો અણડીઠો વર છે એ કોઈ સદગુરુ શબ્દ છે ને એ સદગુરુ શબ્દની પ્રાપ્તિ થાય તો સુરતાનો શબ્દનો સુમેળ થાય. પછી એ બાપને એમ કહે છે કે હવે અણડીઠો ઘરો મળી ગયો છે, હવે તમારા સાથે કોઈ કરવાસ. પછી દેહાભ્યાસ છૂટી જાય છે અને જ્યાં સુધી શબ્દની પ્રાપ્તિ નથી થતી, અઢી મહામંત્ર કે જેને નિજ નામ કે પાવન નામ જે કઈ તે, જે શ્વાસો શ્વાસ એમ કહેવાય અધર જાવે નીચે આવે, શ્વાસો શ્વાસ ચલી જાવે એવો મહામંત્ર છે. અધર જાવે નીચે આવે, શ્વાસો શ્વાસ ચલી જાવે. કહે કબીર ધર્મદાસ को અજ્ઞાની વૃથા ઉંમર વિતાવે. નામ નથી દીધું, અજ્ઞાની છે, અજ્ઞાનતા છે, વૃથા ઉંમર વિતાવે. એક શબ્દ ખાલી જવા દીધો દેવા જેવો નથી. એટલે સાહેબે એમ કીધું કે વૃથા શ્વાસ મત ખો. આપણો પ્રાણની વાત છે અને કાળ પ્રાણને ઝડપી જાય છે. આપણે કાળના મુખમાં બેઠા છે. ધરતી ને આકાશ કાળના બે જડબા છે. બે જડબાની વચ્ચે આપણે એમ કહેવાય જે જીભરૂપી જીવહા દોરી, જીભરૂપી જીવહા દોરી છે એ આપણું શરીર છે. એટલે કાળના મુખમાં બેઠા છીએ. જો કાળ કોણે ઝડપી જાય છે કે તો પ્રાણને ઝડપી જાય છે. ક્યાંય એવું સાંભળ્યું છે કે કોઈ બાબાના દેહને કાળ લઈને જાતો તો જમના દૂધ? નહીં, પ્રાણને ઝડપી જાય છે. ને એ પ્રાણની માલિપા, પ્રાણની પ્રતીતિ અઢી અક્ષરજી સોહમ ભજન મહાપુરુષો કે છે. સોહમ ભજન સંત કા ઉઠત 7 કરોડ લીન રહે વહી નામ ને સુરતા તિનસે જોડ. બહુ શબ્દ ગહેરો છે. આ વાત એવી કહેવા માંગે છે કે સુરતા રૂપી જે હતી દીકરી એ દેહ રૂપી બાપ સમજી અને દેહને ધણી કરીને બેઠી હતી. કોઈ સમર્થ સદગુરુ મળે છે ને પછી સુરતાને સાચો ધણી ગોતી દે છે. સુરતાના બરથાર શબ્દ છે. એથી વિશેષ વાત એક એવી આવી, માતા મરજો પિતા મરજો, મરજો એ કે જગત પણ એક ના મરજો, છેલ્લે છબીલો આ ચરખાનું ઘડનાર. આ ચરખો આજે શ્વાસ ને ઉશ્વાસ જે પાંચમું તત્વ કોણે ખઈડું છે, જેને આપણે મહામંત્ર કહી, જે કંઈ આપણે આપણી સંત પ્રણાલિકાના સાનિધ્યમાં આપણે એના માધ્યમની અંદર જે કહેવું હોય તે કહી, એ પુરુષનો ઘડનાર એ અનંત કોટી, એ નિરાલમ પુરુષ છે. એ પુરુષ નિષ્કલંકી છે અને એ આદિ પુરુષ પોતે અંશ આત્મા પોતે છે. એ પુરુષ આ ચરખાનો ઘડનાર છે. બધાય ભલે મરે માતા પિતા ક્યાં, જોજો કીશું કીધું કશું ને કર્યું કશું, આંખનું ગાજલ કાલે ખિસ્સા જેવું ન થાય. ઘણી વખત ના સમજાય તો આંખનું કાજલ ગાલે ખસવા જેવું બને. મહાપુરુષોએ દેહિક માતા પિતા મરવાનું નથી કીધું. આ દેહનો એમ કહેવાય પ્રાપ્તિ સ્થાન અને એમ કહેવાય કોણ છે? દેહને ઘડે છે, દેહને પાલવે છે એ માતા પિતા છે. દેહનું પ્રાપ્તિ સ્થાન કોણ છે? ક્યાં મા બાપ? મોરાર સાહેબે એમ કીધું છે, છોડ્યા મેં તો માને બાપ, છોડ્યો સહાયુરનો શણગાર, એક સામળિયા શિર સાથે. એટલે ક્યાં મા બાપ કે જે મોહરૂપી બાપ ને વાસના રૂપી માં હતી ને એ છોડવાની શરત છે. એ 5 વિષયનો લગાવ છે. કબીર સાહેબે 2 વિષય એ કીધા છે કે 5 કો વશ કરો, 5માં 2 વિષય આ આવે છે. એનાથી આ દેહની પ્રાપ્તિ થાય છે. એટલે સાહેબે એમ કીધું છે, ભલે બધા મરે બીજા બધા, પણ આ ચરખાનો ઘડનાર એ ના મરે. એક ના મરજો, છેલ્લે છબીલો કીધું છે, આ ચરખાનો ઘડનાર
એ અનંત કોટી પુરુષ તત્વ રહિત છે. આપણા ઘટમાં 5 જ્ઞાનેન્દ્રિય છે, ઘણી ફેર હું બોલી ચૂક્યો છું, 5 કર્મેન્દ્રિય છે. આ બધાય સદગુરુના અધિકારી જાણતા છે. 10 ઇન્દ્રિયના ખેલની માલિપા એમ કહેવાય 3 ગુણનો તાપ, વિશેષ 2 ગુણ છે, શિરગુણ ને નિર્ગુણ, અને એની માલિપા 5 વિષયનો તાપ મળીને 10 તાપ તપી રહ્યા છે. એનાથી પર 10 દ્વાર ભલે બંધ કરી દે સાહેબ કે તો નીકળ જાય અસવાર, એવા કોઈ સમૃદ્ધ ગુરુની શાન લે. એથી આગળ એમ કહેવાય કરુણાનિધિ પુરુષ એવું બોલ્યા છે, એમ કહેવાય રૂપ ઈંજાવા હું ગઈ તી. જો કોણ ગઈ છે? મહાપુરુષે સુરતા રૂપી નારીનું સ્વરૂપ ધારણ કર્યું છે. કે સાહેબ રૂપ ઈંજાવા હું ગઈ તી, એટલે રૂપ ક્યું એ સમજશું આપણે. અને પિંજો પિંજારા ભાઈ, મેં પિંજારાને પીંજવાનું કીધું. એ વાત કરું ના કરું ત્યાં પિંજારણ આવી ને પિંજારાને ખાઈ ગઈ. ઓહો, હમણાં જવાબ દઈ ચૂક્યો પણ પાછો બોલું છું. પિંજારણ નામની એમ કહેવાય જે 5 વિષયની અધિપતિ, જેને આપણે નાગણ નારી કહી છીએ, ઈ પિંજારણ. એ નાગણ નારી બચા પોતાના ખાય છે. એ માયા એ વિષય છે. કોઈ ધન દોલત પુત્ર પુત્રાદિક એ માયા નથી, તો આપણા સાધન છે ભલા માણસ. ધન દોલત થી એમ કહેવાય પુણ્ય થાય છે, પુણ્ય થી એમ કહેવાય આપણો પહાડ અને આપણો સૂર્યનો ઉદય થાય છે. ધનથી પુણ્ય થાય છે ને પુણ્યથી આપણો પારબંધનો ઉદય થાય છે. ધન દોલત પુત્ર પુત્રાદિક માયા નથી. કાયા પણ એક માયા નથી. જે માયા છે 2 વિષય આપણે બોલી ચૂકી છીએ કે જ્યાં સુધી આપણે 5 વિષય કોઈ પૂર્ણાનંદ પુરુષોત્તમની કૃપાએથી સમજી નહીં શકીએ ત્યાં સુધી આપણે લક્ષ 84 ક્યારેય મળતો નથી. પરમાત્મા જેવા પુરુષો જો કદાચ આ સૃષ્ટિ ઉપર એમ કે 5 તત્વના દેહને ધારણ કરે છે, ત્યારે એ પણ સમર્થ વશિષ્ઠ જેવાને શરણે જાય છે. વશિષ્ઠ મહારાજને શરણું સ્વીકારી અને એની સંત સેવાને હરિભજન કરી અને 5 વિષયથી જીવ દશા છૂટે છે. એથી આગળ સાહેબે આપણની માથે કૃપા કરી છે. ચરખો મારો અજબ રંગીલો અને પૂર્યો લાલ ગુલાલ. ગુલાબી કલરનો ને લાલ કલરનો એમાં કલર પૂર્યો છે. કાતન વાલી છેલ છબીલી. જો સદગુરુ મળે તો આ વસ્તુ બની જાય છે. કાતન વાલી છેલ છબીલી ને આકાશે નાખે તાર. જેને પૂર્ણ સદગુરુ મળ્યા હોય એને ઉપદેશ તમક એનું માધ્યમથી, જેને એમ કહેવાય 10મા દ્વારના અંતનાદની ખબર પડે એ આકાશ. અને કાતનવાલી છેલ છબીલી એટલે સુરતા નાર કાતે છે. એનો તાર આકાશમાં જાય. પણ આવડો આ આકાશની ગગન નામનો આપણા ઘટમાં 10મા દ્વાર ઉપર કોઈ લક્ષ પડ્યો છે. અને લક્ષ ક્યારે આપણે સાંધી શકીશું? જ્યારે એકને એક વાત સમજવામાં આવશે કે જ્યારે આપણે નિરાશી બની જાય, નિરાહી કોઈ પ્રકારના આપણે રાહી ન રહી અને મનુષ્ય દેહને સંપૂર્ણ રીતે સાચવીએ, ફરજને સાચવીએ, સમૃદ્ધિ અને સંસ્કૃતિને સંસ્કારને સાચવી શકી છીએ, અને છતાં પણ એમ કહેવાય રાહી પદ છૂટી જાય છે, નિરાહી થઈ જાય. નિરાહી થઈ જાય એટલે સવારામ બાપાએ આપણને સાક્ષી પીપળી પ્રગટ પુરુષ કે વીરા એટલે આત્માને કીધું, વીરા તમે નિરાહી પદમાં માલો, ગગન ગઢ રમવાને હાલો. આ ગગન નામનો લક્ષ જે આંતનાદ કહેવાય છે, જેને આકાશ, ગગન અને આકાશ 2 વસ્તુ એક છે, નામ 2 છે.
જો એવી કોઈ છેલ છબીલી સુરતા બની જાય ને પછી આકાશે નાખે તાર. મારો ચરખો બોલે ભજતું હી રામ, ભજતું હી રામ, ભજતું હી રામ. આત્માઓ મનુષ્ય દેહ એટલે કોઈ સામાન્ય દેહ નથી. મનુષ્ય એક અવતાર છે ને બાકીના બધા જન્મ છે. લખ 84 ને જન્મ કહી શકીએ છીએ. લખ 84 યોનિમાં જન્મ અને મરણ છે અને મનુષ્ય દેહ અવતાર છે. મનુષ્ય અવતાર કહેવામાં આવ્યો છે. આ બધું સઘળું કપડા લતા મેં નથી રીંગા, સવારામ બાપા બોલ્યા છે. કપડા લતા મેં ભી નથી રીંગા, પેરી ફિકર ફકીરી. ફિકર છોડી દીધી સદગુરુ સાહેબની કૃપામાં. કપડા લતા મેં નહીં રીંગા, પેરી ફિકર ફકીરી, મેં નામ સાહેબ કા નૂરી. નથી કોઈ યોગ સિદ્ધિની જરૂરી. આપણે સત્સંગ કે જ્ઞાન સાંભળ્યા પછી આદિ વ્યાધિ ઉપાધિ છોડવાની થાય છે, પ્રાપ્ત કરવાની નથી થતી. જ્ઞાન ધારાની તાકાત એવી છે કે જ્ઞાન ધારા સમજાણા પછી શાન ધારા એવી સમજાય છે. મહાનતા છે યોગી, મહારથી પુરુષ, ભેખધારી જેની મહાનતા છે. પણ કઠિન માર્ગ છે ને આ માર્ગ સેજે સેજે સંસારની અંદર. એટલે સવારામ બાપા બોલ્યા છે નથી કોઈ યોગ સિદ્ધિની જરૂરી, મેં નામ સાહેબ કા નૂરી. નૂરીનો અર્થ તો અંજવાળું થાય છે. જો કદાચ સાહેબનું નામ આપણે દાનમાં આપી દીધું હોય, 14મો દાન છે નામ દાન, તો એ નૂર છે. કોઈ યોગ નહીં, કોઈ સિદ્ધિ નહીં, પણ એની માલિપા જરૂર નથી. કારણ કે નામ ખુદ સિદ્ધ છે. સર્વ સિદ્ધિની સિદ્ધિ ગુરુ મહિમા છે, આપણે ગાઈ છે તે. એટલા માટે કાતનવાલી છેલ છબીલી આપણી સુરતા ને ગગનમાં જો પહોંચાઈ જાય તો જન્મ મરણ જેને મટી જાય છે. ખાલી કેવલ સંત સેવા અને હરિભજન એટલે કે ગુરુની સેવા પોતાના પુણ્ય વિના પરમ સુખ નથી પ્રાપ્ત થતું. આવું ખૂબ જાણવા મળે છે. ઈના એ કપડે દેખો સવારામ બાપા, ભોજલ પીર, સાવલિયા પરિવાર, કાકડિયા પરિવારના આપણે ધના બાપાને બહુ યાદ કરી છે. અનેક 18 વર્ણની અંદર અને કદાચ કપડા રંગીએ, આંચડા રંગીએ, મનવો ન રંગો મેરે લાલ, અને મન રંગી લે તો બીજું કશું રંગવું ના પડે. કોઈ સમર્થ ગુરુની જરૂર પડે ખાલી. વિશેષ બાપાએ કબીર સાહેબે એવું કીધું છે, રામાનંદનો ભણે કબીરો. ઓહો, ગુરુના બની જવાની જરૂર છે બસ. સર્વમાંથી તોડીને એકમાં જેને જોડી એટલે સુખ છે ને સુમિરણનું સત્ય દેખાણું છે. સાચું સુખ જો હોય તો બળદેવ સાહેબ એમ કહેતા હતા, બળદેવ બાપા કે સાચું સુખ સુમિરણનું છે. અને સાચું સુખ સુમિરણનું આપણે જ્યારે સમજાઈ જાય ત્યારે જન્મ મરણનું કષ્ટ અહીંયા પૂર્ણ થઈ જાય, કપાઈ જાય છે. સાચું સુખ વાલે સુમિરણનું આપ્યું, જન્મ મરણનું કષ્ટ કાપ્યું લખ 84નું. એમ રામાનંદનો એટલે કે ગુરુના બની ગયા છે એની વાતું છે ને ગુરુના ગમે બની શકે છે. રામાનંદનો ભણે કબીરો, એ આ ફરી રહ્યો છે ને કે શ્વાસો શ્વાસ એને ચરખો કહેવાય. પાટલો સાંભળીને પછી આપણે બેહી જાય નાનજી ભગત કે હવે બાપુએ કીધું હતી ચરખો છે, હવે કઈ મારે નિરાત. એમ નહીં, એ ચરખો કોણ છે, ક્યાં હતો, અત્યારે ક્યાં છે ને હવે પછી ક્યાં જવાનું છે, અને એને કોનો ભય છે, અને એ ભય છે કે પોતે નિર્ભય છે, એની તલાશ અને પોતાનું પુણ્ય એનો એક ભેદ છે. પોતાનું પુણ્ય શું કામ કીધું છે? એટલે કબીર સાહેબ બોલ્યા કે રામાનંદનો ભણે કબીરો, આ ફરી રહ્યો છે શ્વાસે શ્વાસ એને ચરખો કહેવાય. શુદ્ધ ભાષામાં લખી નાખ્યું છે. આ ચરખાને કોઈ ફેરે દાસ, જોજી આ ચરખાને ફેરવનાર વ્યક્તિને દાસ કહેવામાં આવ્યા. સકલ શ્રુતિમાં દાસ એટલે કે દાસનો અર્થ શરણાગતિ. જેને શરણાગતિ શીખાયેલી હોય ને એને દાસ કહેવાય.
આ ચરખાને કોઈ ફેરે દાસ, એ કે મટી જાય જમની ફાસ. મારો ચરખો બોલે ભજતું હી રામ, ભજતું હી રામ, ભજતું હી રામ. હવે આત્માઓ, ભક્તો કોટી, સંત કોટી, ગુરુવા પુરુષો, સામર્થ્ય પુરુષોને આજ સમયનો ભાવો છે. ફરી પાછા બીજા પ્રોગ્રામમાં જ્ઞાનધારામાં મળશું. બધાય ભક્તોને, ગુરુવા પુરુષોને મારા આજના જય સદગુરુ સાહેબ, જય સિયારામ.